ભક્ત ગોરા કુંભાર. ગોરા, એક માટલું બન્યું. એક માટલાના કેટલા કાવડિયા મળશે? ખબર નહીં, એ તો વેચવા જશો એટલે ખબર પડશે. પણ આના બહુ કાવડિયા તો નહીં મળે. હા, હાલ આપણે વધારે માટલા બનાવી દઈએ, પછી વેચવા જઈએ. ના ગોરા, વધારે માટલા નહીં બનાવીએ. હું બહુ થાકી ગયો છું ને મારા હાથે બહુ દુખે છે, એટલે હું હવે વધારે નહીં બનાવું. કાંઈ વાંધો નહીં ભાઈ, આજે નહીં બનાવવા, આપણે કાલે બનાવીશું. બસ. ના, હવે હું કાલે નહીં બનાવું. ચાકડો તો કેટલો કડક છે ને મારા હાથે દુખી જાય છે. જો હું કાલે બનાવીશ તો હું માંદો પડી જઈશ, એટલે હું હવે નહીં બનાવું. આવું શું કરે છે ભાઈ? સાંભળ ને, મારો દાયો દીકો નહીં, મને ન થવાડતું માટલા ઘડતા, એટલે તો હું તને કહું છું. પછી હું તને જોઈને શીખી જઈશ, પછી તારે ને જ બનાવવાનું, પછી હું બનાવીશ. તું ખાલી રમજે બસ. પણ કાલનો દી બનાવી દે ને. ગોરા, તું સમજતો કેમ નથી? હું થાકી ગયો છું. હું હવે સૂઈ જાઉં છું. જોયું ભાઈબંધ, બિચારો સુરજ કેટલો થાકી ગયો છે. ના ના, હું તમને અમારી મદદ કરવાનું નથી કહેતો. મને ખબર છે કે તમારે અમારી મદદ નથી કરવાની, પણ મારી વિદાય તો દેવી જ પડશે ને. પપ્પાનો શોખ તો ઉતારવો જ પડશે ને. નહીં આ તું જોશે કાવડિયા ને આ ચાકડો એ બહુ ધીમો ફરે છે. સુરા પણ થાકી જાય છે. ના ના, હું તમને ચાકડો ફેરવવાનું નથી કહેતો, હું તમને ફેરવી દઈશું. મને કોઈ માર્ગ બતાડો ને ભાઈબંધ, હું માર્ગ પર હાલીને મારી માને બહુ સારી વિદાય આપીશ. હું ભાઈબંધ. હવે શું થશે નાથ? તમે મદદ કરશો ગોરાની? હું જાણું છું કે તમે વચને બંધાયેલા છો, પણ તમારું વચન તમારા ભક્તની પીડાથી પણ નહીં પીગળે. વચન તો વચન છે રૂકમણી, અને એ તો પ્રાણ ત્યાગ સાથે પણ મિથ્યા નહીં થઈ શકે, અને એ તમે જાણો છો. હું જાણું છું, પણ અત્યારે ગોરાની પરિસ્થિતિ જોઈને મારું મન બદલાઈ ગયું છે. એ બંનેથી ભેગા મળીને પણ ચાકડો નથી ફરતો. હવે તો સુરા પણ થાકી ગયો છે. અત્યારે બધો ભાર ગોરા પર આવી ગયો છે. એના ખભા રોટલાનો લોટ તો બાંધી શકે, પણ માટીના મજબૂત પિંડ માટે એના હાથ હજુ કોમળ છે નાથ. સંસારનો તો સ્વભાવ જ કોમળતા છે. એને કઠોર તો પરિસ્થિતિ બનાવે છે. હું તો હસ્તરેખાનું સર્જન કરું છું, પણ એને કરચલીઓમાં મનુષ્ય ફેરવે છે. પણ એ પરિસ્થિતિનું સર્જન પણ તમે જ કરો છો ને? ના, એ પરિસ્થિતિનું સર્જન મનુષ્યના કર્મો કરે છે. કોઈક આ જન્મના કર્મો તો કોઈક ગત જન્મના કર્મો. અત્યારે મને કર્મોનું ગણિત નહીં, પણ ગોરાની વેદના દેખાઈ રહી છે. ના, સુરા અને પરમાની મદદ વગર દેવીનું તેરમું કઈ રીતે પાર પડશે? એ તો ભાવિના ગર્ભમાં છે રૂકમણી. દેવી ઘરની લક્ષ્મી હતી, અને જે ઘરમાં સ્ત્રી નથી હોતી એ ઘર જીવંત નથી હોતું. સ્ત્રી વહેતા પાણી જેવી હોય છે, જે ઘરને સદાય નિર્મળ બનાવે છે. દેવીના મૃત્યુના શોકથી માત્ર ઘરના લોકો જ નહીં, પણ ઘરની વસ્તુઓ પણ સ્તબ્ધ થઈ ગઈ છે, શોકમગ્ન થઈ ગઈ છે, જડ થઈ ગઈ છે.
અને એમાંનું એક છે આ ચાકડો. અને ફક્ત ચાકડો જ નહીં, તમે ધ્યાનથી જુઓ, ઘરની દરેકે દરેક વસ્તુમાંથી તમને ચેતન તત્વ દૂર થયેલું જણાશે. જુઓ, ત્યાં ઘરના પાણી આરે કેટલી ધૂળ જામેલી છે, ઘરના ખૂણામાં કેટલા ઝાડા છે. રૂકમણી, પુરુષ વાસળી છે તો સ્ત્રી એનો સૂર છે. રૂકમણી, જે વસ્તુ વહન નથી કરતી એ ધીમે ધીમે જડ થતી જાય છે. ત્યાં જુઓ, જે ચાકડા પર છેલ્લે 10 દિવસ પહેલા જ 1001 કોડિયા બન્યા હતા, ત્યારબાદ એ હલ્યો પણ નથી, અને એના લીધે જ એની નીચે માટી જામી ગઈ છે. એ લોકોને ખબર જ નથી કે માટીને ત્યાંથી ઢીલી કરશે તો જ ચાકડો પહેલાંની જેમ ફરશે. તો નાથ, આ વાત તમારે ગોરાને જણાવવી જોઈએ ને? ના, હું નહીં જણાવું. તો કોણ જણાવશે? એ જ જે ચાકડો ચલાવી રહ્યો છે, એ જ કરશે એમની તકલીફને દૂર. પરમા ભગત? પણ એ તો શોકમાં છે, એ કઈ રીતે કઈ કરશે? આ બે છોકરા તો હાડી ઓઢીને જ સુઈ ગયા છે. આ તો દેવીની હાડી છે. હરે કૃષ્ણ. જોયું ને દેવી, અમને હંધાઈને તમારી કેટલી ખોટ ચાલે છે. તમારા વિનાનું આ ઘર જાણે મહાણ જેવું લાગે છે. તમે હતા તો આ ઘર હૈરા ભૈરા બગીચા જેવું હતું. અટાણે હુક્કું રણ લાગે છે. તમે તો વિયા ગયા, પણ આ ઘરની સુખ અને શાંતિ નહીં લેતા ગયા. હવે અહીંયા છે શોક અને સુનકાર. બચારા છોકરાઓ તમારી હૂંફાટું તરસી રહ્યા છે. આ કોણે બનાવ્યું છે? આ કોણે ઘડ્યું છે? બરાબર ઘડાયું નથી લાગતું. એકદમ છીછરું છે.
ચાકડો જેમ ફરવો જોઈએ ને એમ ફર્યો નથી લાગતો.